નમસ્કાર મિત્રો, જો બેટા આજના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય જોવાના છીએ. સ્વાધ્યાયની અંદર તમે લેક્ચરની અંદર જોશો પહેલા 3.1 થી 3.5 નંબરના પ્રશ્નો. જેવો 3.5 નંબરનો પ્રશ્ન પતી જાય એટલે તમારા સ્વાધ્યાયની અંદર 3.17 નંબરનો પ્રશ્ન હશે, એ આપણે જોઈશું. 3.17 નંબરનો જે પ્રશ્ન છે એ પ્રશ્નમાં જે પહેલો પ્રશ્ન છે Fe3+ અને I- વાળો હશે. કદાચ હું આ નંબર ના બોલેલો અંદર તો તમે આના પ્રશ્ન નંબર 17 સમજી લેજો. 3.17 એના પછી તમારો પ્રશ્ન નંબર આવશે 3.18. તો આપણે અત્યારે જેટલું પણ ચાલેલું છે એને લગતા સ્વાધ્યાયના આટલા પ્રશ્નો છે 3.1 થી 3.5, 3.17 અને 3.18 એ આપણે આ લેક્ચરમાં આજે જોઈશું. બોલો ભાઈ સ્વાધ્યાય. મળી ગયું સ્વાધ્યાય? એમાં સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન છે, નીચેની જે ધાતુઓ છે તેમના ક્ષારના દ્રાવણોમાંથી એકબીજાને વિસ્થાપિત કરતા ક્રમમાં ગોઠવો. વિસ્થાપિત કરવાનો મતલબ કોણ કોનું વિસ્થાપન કરે, Al કોપરનું કરે કે ના કરે, એવી રીતે વિસ્થાપિત ક્રમમાં તમારે ગોઠવવાના છે. પણ એના માટે બેટા તમને મેં એક શ્રેણી ચલાવી હતી, એ તમને ખ્યાલ હશે. ડાયરેક્ટ મૂલ્ય ઉપરથી છે. જેમ કે Mg છે ને, Mg એ Al નું શું કરે, વિસ્થાપન કરે. મતલબ Al ના દ્રાવણમાં Al3+ નું રિડક્શન થાય અને Mg નું ઓક્સિડેશન થાય. તો Mg ક્યારે Al ને વિસ્થાપિત કરે, જ્યારે Mg નું શું થાય, ઓક્સિડેશન થાય. આવી રીતે વિસ્થાપિત કરવા વાત કરું છું. માની લો કે દ્રાવણમાં આ રીતે AlCl થી દ્રાવણ લીધું અને એમાં Mg નો સળિયો ડુબાડ્યો, તો શું છે, Mg Al3+ નું વિસ્થાપન કરી શકે? આ તો કરી શકે. Mg નો તમે જોયું રિડક્શન પોટેન્શિયલ Al કરતા પણ ઓછો છે. વેલ્યુ હોય એવું તમે એમ તો એક શ્રેણી લખાઈ હતી મેં, સક્રિયતા શ્રેણી, તમને ખ્યાલ હોય તો. એ જે લોકો તૈયાર કરી છે એ લોકો ફટાફટ જવાબ આવી જશે વેલ્યુ વગર. છતાં હું તમને વેલ્યુ બતાવી દઉં છું. એલ્યુમિનિયમ જે છે એનો રિડક્શન પોટેન્શિયલ તમારી બુકની અંદર -1.66. મેગ્નેશિયમ જે છે એનો રિડક્શન પોટેન્શિયલ -2.36. તો કોનો રિડક્શન પોટેન્શિયલ ઓછો થયો? મેગ્નેશિયમનો. તો આનું શું થાય બેટા? ઓક્સિડેશન થાય. અને આનું શું થાય? રિડક્શન. ઓક્સિડેશન કોનું થાય? Mg નું થાય. Mg માંથી શું બને? Mg2+. રિડક્શન Al3+ માંથી Al બને. મતલબ Mg દ્વારા Al નું શું કરી શકાય? વિસ્થાપન કરી શકાય. પણ ક્યારે? આનો રિડક્શન પોટેન્શિયલ આના કરતા ઓછો હોય. તો એ ક્રમમાં તમારે ગોઠવવાનું છે. તો ક્રમ અહીંયા લખી દઉં છું, તમે મૂલ્ય ઉપરથી ચેક કરી નાખજો. પછી Zn આવે, પછી Fe આવે, પછી Cu. મતલબ Al દ્વારા Zn નું વિસ્થાપન થાય, Zn દ્વારા Fe નું, Fe દ્વારા Cu નું વિસ્થાપન કરી શકાય. તો આ પ્રમાણે તમારે ક્રમ લખવાનો છે. મેં સમજૂતી આપી એ પ્રમાણે. ચલો એના પછી તમે જો 3.2 પ્રમાણિત વિદ્યુત પોટેન્શિયલ નીચે આપેલા છે. K+/K એની વેલ્યુ -2.93, Ag+ આપેલી છે, બધી વેલ્યુ આપેલી છે ખાસી. આ ધાતુઓને તેમની રિડક્શન કરતા તરીકેની પ્રબળતા, રિડક્શન કરતા તરીકેની પ્રબળતા રિડક્શન કરતા પદાર્થ પોતાનું શું કરે? ઓક્સિડેશન કરે. પોતાનું પહેલું ઓક્સિડેશન કોણ કરે? જે રિડક્શન કરતા તરીકે પ્રબળ હશે, પ્રબળ રીતે પોતાનું શું કરશે? ઓક્સિડેશન કરશે. પ્રબળ રીતે પોતાનું ઓક્સિડેશન કોણ કરે? જેનું રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય. મતલબ રિડક્શન કરતા તરીકેની પ્રબળતા ચલે છે. આ મને લાગે મેં તમને લખાયેલું છે, જોઈ લેજો. 1 પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. ફરીથી જે પ્રબળ રિડક્શન કરતા હશે, પ્રબળ રીતે પોતાનું શું કરશે? ઓક્સિડેશન. જે પ્રબળ રીતે પોતાનું ઓક્સિડેશન કરે એનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય. તો રિડક્શન કરતા તરીકે પ્રબળતા ચલે છે અને વ્યસ્ત પ્રમાણમાં. જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો એની પ્રબળતા વધારે.
તે પ્રમાણે ચડતા ક્રમમાં એને ગોઠવવાનું કીધું છે ભાઈ. હું ચડતા ક્રમમાં ગોઠવવાનો પ્રયત્ન કરું તો અહીંયા ચડતા ક્રમમાં તમે જો ચડતા ક્રમમાં આ મૂકવાનું છે. તો જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે હશે, વધારે એની રિડક્શન કરતા તેની પ્રબળતા ઓછી. તો કોનો વધારે છે બેટા? એજી નો વધારે છે. જો ચડતા ક્રમમાં આ રીતે આવશે, આનો ચડતો ક્રમ, વેલ્યુ નો નહીં. એનથી વધારે કરો જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો, તો કોનો ઓછો છે? પછી એચજી નો આપેલો છે તો એચજી આવશે. એચજી થી વધારે 0.79 થી વધારે કયો કહેવાય બોલો? એનથી વધારે કહેવાય પોટેશિયમ નો કહેવાય. ઋણમાં તો ઊંધો હોય, પાછું એનથી વધારે મેગ્નેશિયમ અને એનથી વધારે ક્રોમિયમ. એટલે મૂલ્યો જે ઓછી હશે, સોરી અહીંયા મિસ્ટેક થઈ, અહીંયા મિસ્ટેક થઈ. આની સૌથી વધારે વેલ્યુ એનથી ઓછી આની, એનથી ઓછી પેલી ક્રોમિયમની કહેવાય, એનથી ઓછી મેગ્નેશિયમની કહેવાય, અને સૌથી ઓછી પોટેશિયમની કહેવાય. આ પ્રમાણે બેટા ક્રમ આવે. આ છે રિડક્શન કરતા તરીકે પ્રબળતાનો ક્રમ. રિડક્શન પોટેન્શિયલ નો ક્રમ ગોઠવશું તો આનો ઊંધો આવશે પાછો વેલ્યુ નો. એ લોકો તો લખી દો. એમાં પહેલો કે આવે, પછી એમજી આવે, પછી સીઆર, પછી એચજી, પછી એજી આવે. વાનથી તો વ્યસ્ત જ આવે ને પેલું. સ્વાધ્યાયમાં આ હતો આપણે કયો હતો? 3.2. પછી 3.3 જુઓ. જે ગેલ્વિન કોષમાં પ્રક્રિયા આપેલી છે, ચલો એ પ્રક્રિયા છે Zn સોલિડ 2Ag plus aqueous. એમાંથી Zn2 plus aqueous વત્તા 2Ag સોલિડ. આવી એક પ્રક્રિયા છે. થતી હોય તેને આકૃતિ દોરો અને દર્શાવો કે કયો વિદ્યુત ધ્રુવ ઊંબાઈ છે. કોષમાં પ્રવાહનું વહન કરતા વાહકો દરેકની તમારે શું કરવાનું છે? પછી વિદ્યુત ધ્રુવ પર વ્યક્તિગત પ્રક્રિયા. હવે આમાં કોણ વિદ્યુત ઋણબાહિત છે તો એ તો ખબર પડી જાય. કોષમાં વિદ્યુતનું વહન કરતા વાહકો કોણ હશે? તો આયન ને ઇલેક્ટ્રોન. બીજું પૂછું છું વિદ્યુત ધ્રુવ પર વ્યક્તિગત પ્રક્રિયા એટલે દોરીએ. ચલો એમાં શું છે? આમાં તો દોરી નાખીએ ને, દોરી દો. ચલો ફટાફટ બે લઈ લઈએ દ્રાવણ. અહીંયા Zn SO4 નું દ્રાવણ લઈએ. ચલો કયું દ્રાવણ લેશું આપણે? Zn SO4 નું દ્રાવણ. ત્યાં કયું દ્રાવણ લેશું એ હું તમને બતાવી દઉં. એવું દ્રાવણ ને AgNO3 છે. AgNO3 દ્રાવણ શું વાંધો છે? AgNO3 દ્રાવણ. અહીંયા ઝીંકની પટ્ટી, અહીંયા Ag ની પટ્ટી, બરાબર. આ વચ્ચે ગેલ્વેનોમીટર, પછી આ ક્ષાર સેતુ. ક્ષાર સેતુમાં તો માની લો કે આપણે શું કર્યું? NH4 નામ દેખાતું છે NH4NO3 બે ક્ષાર સેતુમાં કર્યું આપણે. ખ્યાલ ગયો? હવે અહીંયા ઓક્સિડેશન થશે Zn2+ નું. આ દ્રાવણમાંથી Ag+ નું શું થશે? અહીંયા રિડક્શન. પેલા પ્રશ્નો વાંચીએ. પહેલો પ્રશ્ન શું હતો એનો? કયો વિદ્યુત ઋણબાહિત છે? તો આ ઝીંક છે એનોડ બનશે, અને એનોડ કયો બારિત હોય? ઋણબાહિત. આ કેથોડ છે ધનબારિત. તો પહેલો લખો એનોડ પર ઝીંક હોવાથી તે ઋણબાહિત થશે. ચલો બીજો પ્રશ્ન. કોષમાં પ્રવાહનું વહન કરતા, કોષમાં પ્રવાહનું વહન કોણ કરે? લખો જવાબ. કોષમાં પ્રવાહનું વહન કરતા વાહકોમાં એક તો આવે આયનો
અને બીજું આવે ઇલેક્ટ્રોન. ત્રીજો શું છે આમાં? દરેક વિદ્યુત ઉપર થતી વ્યક્તિગત પ્રક્રિયા, મતલબ એનોડ ઉપર કઈ ક્રિયા થાય કેથોડ ઉપર, એ તો આપણે આવડવું જોઈએ. ચલો એનોડ ઉપર હું પ્રક્રિયા લખી દઉં. Zn માંથી શું બનશે? Zn2 પ્લસ વત્તા 2 ઇલેક્ટ્રોન. ચલો હવે કેથોડ ઉપર શું થાય? 2Ag પ્લસ 2 આવશે ને, 2 ઇલેક્ટ્રોન છૂટા કરે એટલે 2Ag. પછી કોષ પ્રક્રિયા લખી દીધી, તો આ લખેલી જ છે ને કોષ પ્રક્રિયા. પતી ગયું તમારે. તો આ રીતે તમે જવાબ લખી દો. કેમેરો ચાલુ છે, ચેક કરવા દો પહેલા તમે. ઓકે ચાલો લખી રહ્યા. સ્વાધ્યાયનો 3.3 પછી 3.4 જે ગેલ્વેનિક કોષમાં નીચે પ્રમાણે પ્રક્રિયાઓ થતી હોય તેમાં પ્રમાણિત કોષ પોટેન્શિયલ ગણો. પ્રક્રિયાનો પછી ડેલ્ટા જી નોટ અને સંતુલન અચાંકે ગણવાનું છે. હું તમને એક આપું છું, બીજો તમે ઘરેથી ગણજો. નંબર 1, પહેલામાં 2Cr સોલિડ 3Cd2 પ્લસ aqueous 2Cr3 પ્લસ aqueous વત્તા 3Cd. તમારે પ્રમાણિત કોષ પોટેન્શિયલ બેટા અહીંયા ગણવાનું છે. આ જે છે એમાં તેના માટે પ્રમાણિત કોષ પોટેન્શિયલ એટલે E નોટ સેલ ગણવાનું કહેવાય. E નોટ રિડક્શન ઓફ કેથોડ માઇનસ E નોટ રિડક્શન ઓફ એનોડ. કેથોડ એટલે કોનું રિડક્શન થાય? Cd2 પ્લસ નું. એટલે અહીંયા તો આવું લખાય ને, E નોટ Cd2 પ્લસ ઓબ્લિક Cd. એનોડ ઉપર ક્રોમિયમ છે, ક્રોમિયમ માંથી Cr3 પ્લસ બને છે એટલે Cr એનું રિડક્શન પોટેન્શિયલ પાછું આ રીતે લખવાનું. આ બે વેલ્યુ રકમમાં છે, નથી આપી તો કઈ નહીં, આપણે તમે શ્રેણીની અંદર જે વેલ્યુ આપી ચેક કરો. હશે શ્રેણીની અંદર વેલ્યુ. Cr3 પ્લસ ની વેલ્યુ છે -0.74, માઇનસ કૌંસમાં -0.74. Cd2 પ્લસ એની વેલ્યુ છે કે ચેક કરો. ચલો ફટાફટ. પાછળ તમને પેજ ઉપર આપેલી હશે, લખી દઉં છું હું. Cd2 પ્લસ ની વેલ્યુ, એ વેલ્યુ આવશે -0.40. આ રીતે આવે. ઓકે, એટલે આનો જવાબ તમારે લખો તો લખો 0.34 વોલ્ટ. E નોટ સેલ મળી ગયું તમને. હવે E નોટ સેલ પછી એને શું પૂછ્યું છે? ડેલ્ટા G નોટ. કઈ નહીં, શોધી દઈએ. ડેલ્ટા G નોટ F બરાબર -NF E નોટ સેલ માઇનસ n એટલે કેટલા ઇલેક્ટ્રોન હેરફેર થાય? તમે જો 6 ઇલેક્ટ્રોન અહીંયા હેરફેર થશે તમારે. 6 ઇલેક્ટ્રોન હેરફેર. 6 ગુણ્યા ફેરાડે 96500 ગુણ્યા E સેલ આપણો 0.34 વોલ્ટ આવે છે. હું ગુણાકાર લખી દઉં છું. -196,860 -196,860 કુલમ ઇન્ટુ વોલ્ટ. જૂલ કહેવાય. જૂલમાંથી કિલો જૂલમાં ફેરવો તો 1000 વડે ભાગી દો. કિલો જૂલ. આ રીતે તમને પ્રમાણિત મુક્ત ઉર્જાનો ફેરફાર પ્રાપ્ત થશે. લખી દે. ચોકડીમાં કઈ સંજ્ઞા છે? પછી આર લખેલું છે, તો આર લખો. શું છે? રિએક્શન. આર એટલે રિએક્શન. સારું, ચલો આટલું લખ્યા પછી હવે અને હજી એક કિંમત શોધવાની કેવી છે? કેસી. કેસી શોધવાનો છે ને હવે છેલ્લે તો કેસી શોધવો તો કઈ સૂત્ર વાપરશું આપણે? ડેલ્ટા G નોટ બરાબર -2.303 RT log કેસી. log કેસી ને કરતા બનાવો તો ડેલ્ટા G નોટ આ રીતે ચલો હું લખી દઉં -2.303
આરટી આ વેલ્યુ આપણને મળી 860 જૂલમાં લઈ લઉં. આર ની વેલ્યુ 8.314. ટેમ્પરેચર રકમમાં છે. કેટલા તાપમાન શોધવાનું છે એવું કંઈ લખેલું છે? જો તાપમાન પહેલા ના આપેલું હોય તો આપણે કેટલું તાપમાન લઈ શકીએ? અહીંયા 298 કેલ્વિન લઈ શકીએ. કેટલા કેલ્વિન લઈ શકીએ છીએ? 298 કેલ્વિન. તમે લઈ લેવાનું. ચાલે ને આ રીતે? હા, તમારા ચોપડીમાં હતું જ ને 298 કેલ્વિન. નલ્સ ઇક્વેશન જે હતું આપણે નષ્ટ સમીકરણ, એ નષ્ટ સમીકરણમાં તાપમાન તમારે 298 કેલ્વિન લઈ લેવાનું. એ તો 300 કેલ્વિન. બે મિનિટ. હા, 298 કેલ્વિન એ તમારે વેલ્યુ લઈ લેવાની. નષ્ટ ઇક્વેશનમાં તમે જોજો કેટલું તાપમાન લીધેલું છે, 298 કેલ્વિન. ઓકે, આ મૂકો અને સાદો પાપો લોગ કેસી હું તમને કહી દઉં છું. અહીંયા 34.501 આવે અને પછી લોગ કેસી ઉપરથી આપણે કેસી શોધીએ. એન્ટી લોગ આવે 34.501. આનો એન્ટી લોગ હું લખી દઉં છું 3.124 ગુણ્યા 10⁻34. આ તમને કેસી પ્રાપ્ત થાય. લખી દેજો. આ રીતે ગણતરી કરવી પડે આપણે. તો આ તો 3.4. ચલો હવે 3.4 પછી હજુ આગળ વધીએ. આપણે નવો એક્ઝામ્પલ લઈએ છીએ. સહેલા જ છે દાખલા એમાં. તો બીજો એક્ઝામ્પલ ફાવશે તમને? એ હોમવર્કમાં આપી દઉં છું એની અંદર. ચલો હવે 3.5 એમાં નંબર 1 નષ્ટ સમીકરણ અને ઈએમએફ લખો. મતલબ ઈ સેલ શોધવાનું. એક ગણતરી કરીએ આપણે. mg સોલિડ mg2 પ્લસ 0.001 બધા એક જેવા જ છે. આવશે તમને cu2 પ્લસ 111 મોલર C સોલિડ. પહેલા નષ્ટ સમીકરણ. નષ્ટ સમીકરણ ડાયરેક્ટ નહીં લખવાનું, કોષ પ્રક્રિયા લખી દેવાનું. જો એનોડ ઉપર mg માંથી શું બનશે? mg2 પ્લસ વત્તા 2 ઇલેક્ટ્રોન. ચલો કેથોડ ઉપર cu2 પ્લસ માંથી 2 ઇલેક્ટ્રોન મેળવીને શું બનાવે? cu બનાવે. કોષ પ્રક્રિયા આ ઇલેક્ટ્રોન કેન્સલ થઈ જાય તો કોષ પ્રક્રિયામાં શું આવે? mg વત્તા cu2 પ્લસ એમાંથી mg2 પ્લસ વત્તા cu. આવું આવે. હવે નષ્ટ સમીકરણ લખીએ આપણે. તો E સેલ બરાબર E નોટ સેલ માઇનસ 0.059 બાય n log QC. QC એટલે નિપજ ભાગ્યા પ્રક્રિયક. તો ઉપર mg2 પ્લસ આવે, નીચે કોણ આવે? cu2 પ્લસ. આ રીતે લખવાનું. પછી તમારે E નોટ સેલ પહેલા તો શોધી દેવાનો. તો E નોટ સેલ બરાબર E નોટ રિડક્શન ઓફ cathode minus E naught reduction of anode. cathode ઉપર કોણ આવશે બેટા? તો cu2 પ્લસ નું રિડક્શન થાય. તો E naught cu2 પ્લસ ઓબ્લિક cu. anode ઉપર મેગ્નેશિયમ છે. આ એક લખી દેવાનું, કિંમત મૂકી દેવાની. આની 0.34 છે, આની મતલબ માઇનસ 2.36. તો 0.34 વત્તા 2.36 2.70 આવે. આ તમને E નોટ સેલ મળી ગયું. હવે કોષનો ઈએમએફ શોધવાનો, મતલબ E સેલ શોધવાનો. એમાં કિંમત મૂકીએ આપણે. તો E સેલ બરાબર E નોટ સેલ મને મળે 2.7 માઇનસ 0.059. n કેટલા લેશો? 2 લેશો. અહીંયા મૂકવો પડશે ને. પછી log ઓફ mg2 પ્લસ ની સાંદ્રતા. તો એ કેટલી છે? હારી 10⁻³ કહેવાય. ભાગ્યા cu2 પ્લસ ની સાંદ્રતા. આ કહેવાશે 10⁻⁴.
तो -4 तो ऊपर आओ तो +4 थी जाए 3 માંથી 4 काढो એટલે ઉપર 10 થઈ જાય log 10 પછી કેટલો થઈ જાય 1 થઈ જાય તો 2.7 - 0.0295 log 10 થાય log 10 ની વેલ્યુ 1 થશે તમારે ખાલી શું કરવાનું થશે 2.7 માંથી 0.0295 તમારે બાદ કરવાનું થશે ઓકે તો એ જવાબ હું લખી દઉં છું 2.6805 ની આસપાસ આવે તમારી જે બુક છે એની અંદર પેલા mg ની વેલ્યુ કેટલી છે જોવા દો મેં તો અંદાજિત વેલ્યુ લખી નાખી છે અંદર ચેક કરી દઉં છું એક વખત વેલ્યુ ચેક કરી દઈએ mg છે એની વેલ્યુ તમારા બુકમાં 2.36 છે ચાલશે તો આટલો આન્સર આવે એની આસપાસ યા તો 2.6705 આવે આવું કંઈક આવતું હશે અને એક્ઝેક્ટ ખબર નહીં આની આસપાસ આવે જોઈ લેજો તમે ઓકે સારું ચલો હવે 3.16 પછી તમે જુઓ રકમ વાંચો કોષ્ટક 3.1 માં આપેલ પ્રમાણિત વિદ્યુતરૂપ પોટેન્શિયલનો ઉપયોગ કરીને અનુમાન કરો કે નીચેના વચ્ચે પ્રક્રિયા શક્ય છે હવે કોષ્ટક 3.1 એટલે પેલું EMF શ્રેણી એની વાત કરે છે કોષ્ટક 3.1 કયા પેજ ઉપર છે ભાઈ પેજ નંબર 71 ઉપર ચલો પહેલી પ્રક્રિયા શક્ય છે કે નહીં ચેક કરીએ આપણે Fe3+ aqueous વત્તા I- aqueous વેલ્યુ ચેક કરીએ તો Fe3+ ની જે વેલ્યુ છે એનું રિડક્શન પોટેન્શિયલ તમને આપેલું છે E0 આ રીતે 0.77 વોલ્ટ છે ને I- I to I કેટલું છે ભાઈ 0.54 વોલ્ટ આ બે વેલ્યુ તમને અંદર આપેલી છે ઓકે આનો લખવું હોય તો 1/2 I to I લખી શકાય હવે તમે જો આનો રિડક્શન પોટેન્શિયલ વધારે છે અને આનો રિડક્શન પોટેન્શિયલ ઓછો આ બે વચ્ચે પ્રક્રિયા થાય એટલે આનું શું થાય ઓક્સિડેશન થાય આનું એટલે કોનું I2 નું નહીં I- અને અહીંયા I- છે પાછું એનું થશે ઓક્સિડેશન મતલબ I2 માંથી I- નહીં બને I- માંથી I2 બનશે આનું રિડક્શન આ બે ભેગા થાય એટલે આનું રિડક્શન નહીં થાય જો રિડક્શન થાય તો I2 માંથી I- બને આ રિડક્શન પોટેન્શિયલ ઓછું હોવાથી આનું ઓક્સિડેશન થશે એટલે I- માંથી I2 બનશે પેલા રિડક્શન Fe3+ માંથી Fe એટલે બનશે અહીંયા રિએક્શનમાં લખ્યું તો આ રીતે થશે Fe3+ માંથી Fe2+ અને I- માંથી 1/2 I2 આવો આપણને અહીંયા પ્રાપ્ત થાય એટલે એનો પ્રશ્ન શું હતો બેટા પ્રક્રિયા શક્ય છે તેમાં આપણે ગણવાની જરૂર જ નથી આ રીતે ખબર પડવી જોઈએ તમને ના ખબર પડે તો બીજી રીત છે જો તમારે શું કરવાનું E0 સેલ શોધી દેવાનું રિડક્શન ઓફ કેથોડ બધી રીત મેં તમને શીખવાડેલી છે રિડક્શન ઓફ એનોડ કેથોડ ઉપર આ આવશે મતલબ હું આ રીતે લખું એનોડ ઉપર આવડી આની વેલ્યુ 0.77 આની 0.54 પોઈન્ટ કેટલા આવે 23 વોલ્ટ આવે E0 સેલ તમે જુઓ મેં બધું ચલાયેલું છે આગળ E0 સેલ ઇઝ ગ્રેટર ધેન 0 હોવાથી યાદ રાખજો ડેલ્ટા G નોટ તમે શોધશો -NF E0 સેલ પરથી તો ડેલ્ટા G નોટ એ તમને લેસ ધેન 0 મળશે અને લેસ ધેન 0 મળે તો આપણે કહી શકીએ કે પ્રક્રિયા આપમેળે થશે તો આ બીજી રીત છે તમારે E0 સેલ ગણવો પડે E0 સેલ ધન સમજી લો પ્રક્રિયા આપમેળે થાય નહીં તો આ તો સીધું છે તમને ખબર પડી જોઈએ કોનું ઓક્સિડેશન થાય કોનું અહીંયા ઓક્સિડેશન થાય કોનું પણ I2 નહીં હવે ઊંધી રિએક્શન થાય I- માંથી I2 બની જાય આ પ્રક્રિયા થાય ટૂંકમાં તો આ પ્રમાણે બીજા તમારે આન્સર આપવાના છે ભાઈ મને લાગે તમને ફાવશે એમાં
તમારો જવાબ લખો તો લખી દો. સેકન્ડ નંબર જે છે, સેકન્ડ નંબર એમાં પ્રક્રિયા શક્ય છે. થર્ડ નંબર એમાં પ્રક્રિયા શક્ય નથી. ફોર્થ નંબર એમાં પ્રક્રિયા શક્ય નહીં, ચેક કરજો. અને ફિફ્થ નંબર એમાં પ્રક્રિયા શક્ય છે. ઓકે, આ બધા 3.17 જે રીતથી તમને ભાવે છે. ચલો 3.17 પછી 3.18 નીચેમાંના દરેક વિદ્યુત વિભાજનમાં નિપજ માટે પ્રાક કથન કરો. નિપજ માટે પ્રાક કથન કરવાનું છે તમારે. મતલબ એનોડ ઉપર શું મળે, કેથોડ ઉપર શું મળે, કશું નહીં લખતા રહો, આવડે એવું જ છે. શું લખ્યું છે પહેલામાં? AgNO3 નું જલીય દ્રાવણ સિલ્વર વિદ્યુત ધ્રુવો સાથે. હવે સિલ્વર તો સક્રિય વિદ્યુત ધ્રુવ થઈ ગયું બેટા. તો તમે સિલ્વરના જ વિદ્યુત ધ્રુવ ડુબાડશો તો એકનું ઓક્સિડેશન ને એકનું રિડક્શન થશે. એકના ઉપર રિડક્શન, બંને એજીના છે, પણ ઓક્સિડેશન કોનું થાય? બંને શુદ્ધ તો ના લેવાય. એટલે કોપર વાળી યાદ હોય તો CuSO4 માં કોપરના સક્રિય વિદ્યુત ધ્રુવો, એમાં એક અશુદ્ધ કોપર હતું ને એક શુદ્ધ કોપર. એવું જ અહીંયા આપણે કરવું પડે. અહીંયા શું લખ્યું, પ્રશ્ન શું છે? નિપજ માટે પ્રાક કથન કરો છો. તો એનોડ ઉપર જે Ag લીધેલો છે, અશુદ્ધ Ag, ત્યાં તમને શું મળે? એનોડ પંક મળે. કેથોડ ઉપર તમારે લખવું હોય તો શું મળે ભાઈ? શુદ્ધ Ag મળે. અશુદ્ધ Ag નું સમારૂપાંતર થાય ટૂંકમાં શુદ્ધ Ag માં. સેકન્ડ નંબર શું છે? પ્લેટિનમ વિદ્યુત ધ્રુવો વડે તમે જો વિદ્યુત વિભાજન કરશો, પ્લેટિનમ, સારું દોરી બતાવું તો તમને વધારે ખ્યાલ આવશે. સેકન્ડ, બીજા નંબર, આ છે AgNO3 નું દ્રાવણ. જલીય દ્રાવણ છે એટલે અંદર પાણી તો હશે જ. પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો છે. આ પણ પ્લેટિનમ કેથોડ પ્લસ, સોરી એનોડ પ્લસ કેથોડ માઇનસ. હા, અહીંયા વિદ્યુત વિભાજન ક્વેશ્ચન પાછું. તો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે, બેટરી સ્ટાર્ટ કરવામાં આવે તો તમે જો અહીંયા કેથોડ ઋણ ધ્રુવ પર કોનું રિડક્શન થવું જોઈએ? Ag નું, અને થશે જ. તો અહીંયા મારે નિપજ લખ્યું હોય એનોડ ઉપર શું મળે અને કેથોડ ઉપર શું મળે, તો તમારે લખો તો લખી દેજો. એનોડ ઉપર મને Ag જ મળે, કારણ Ag રિડક્શન પોટેન્શિયલ ઊંચું છે પાછું 0.80 વોલ્ટ. એનોડ ઉપર NO3 માઇનસ નું ઓક્સિડેશન થવું જોઈએ, પરંતુ નહીં થાય, કારણ કે એનો ઓક્સિડેશન પોટેન્શિયલ પાણી કરતાં ઓછું છે, એટલે પાણીનું અહીંયા ઓક્સિડેશન થાય. અને પાણીનું ઓક્સિડેશન થાય તો શું મળે તમને ખબર છે ને? એનોડ ઉપર કયો વાયુ મળે? O2 વાયુ મળે. તો આ રીતે તમે અહીંયા આન્સર આપી શકો છો. તમે તો O2 ગેસ મળશે, ગેસ લખજો તમે, Ag સોલિડ. તો સેકન્ડ નંબર. ચલો થર્ડ નંબર, H2SO4 નું મંદ જલીય દ્રાવણ. જલીય દ્રાવણ છે એટલે તમે જો H2SO4 ના દ્રાવણમાં 2H પ્લસ સલ્ફેટ આયનો હશે. સલ્ફેટનું તો કદી અહીંયા ઓક્સિડેશન થાય નહીં, ચલાઈ નાખેલું છે. પાણીનું જ ઓક્સિડેશન થશે, એટલે એનોડ ઉપર તો O2 ગેસ જ મળવાનું. કેથોડ ઉપર પણ રિડક્શન કોણ થશે? પાણીનું જ, યા તો દ્રાવણમાં રહેલા H પ્લસનું. અહીંયા કેથોડ ઉપર આપણને શું મળે ભાઈ? H2 ગેસ મળે. બરાબર? તો અહીંયા H2 મળશે આપણને. આમાં હું તમને થોડી માહિતી આપી દઉં. માહિતી મારી જે લખેલી છે તમને થોડી આઈડિયા આવશે. એક મિનિટ. ઓકે,
કેથોડ ઉપર બે શક્યતાઓ છે. અહીંયા બે શક્યતાઓ કઈ છે ભાઈ? રિડક્શન કોનું થાય? તો ખરેખર અહીંયા H2O નું પણ થઈ શકે, H+ નું થઈ શકે. પ્રોબેબિલિટી કોની વધારે છે? H+ ની, કારણ કે H+ નું રિડક્શન પોટેન્શિયલ 0 વોલ્ટ, જે H2O નો રિડક્શન પોટેન્શિયલ કરતા વધારે છે. તમે EMF શ્રેણી તમે ચેક કરો જે આપેલી છે એમાં H2O ની વેલ્યુ -0.83 વોલ્ટ છે, એ ઓછી છે. સારું, પછી કોણ છે? CuCl2, એનું જલીય દ્રાવણ. તો યાદ રાખજો અહીંયા Cl- નું ઓક્સિડેશન થશે અને એનોડ ઉપર આપણને Cl2 ગેસ મળશે. જલીય દ્રાવણ લખેલું છે એનો મતલબ મંદ નથી, સાંદ્ર હશે, એ બાબત ધ્યાન રાખજો. ખાલી જલીય લખેલું હોય તો દ્રાવણ કેવું સમજવાનું તમારે? સાંદ્ર. કોપર નું અહીંયા રિડક્શન થવાનું જ છે, તો ભલે મંદ હોય કે સાંદ્ર, કેથોડ ઉપર તમારે કોપર જમા થાય. આ કેટલાક પ્રશ્નો મારે ચલાવવાના હતા આજે તમારા સ્વાધ્યાયની અંદર. તમે લખી રહ્યા તો હવે આગળ વધીએ આપણે. આગળનો જે ટોપિક છે બેટા, જે આપણે હવે ચલાવવા જઈ રહ્યા છીએ, આપણે ફેરાડેના કેટલા નિયમો ચલાવ્યા? અહીંયા બે નિયમો ચલાવ્યા છે. ફેરાડેના વિદ્યુત વિભાજનના બે નિયમો. વિદ્યુત વિભાજનનું મહત્વ પણ આપણે જોઈ ગયા. હવે એક નાનો વચ્ચે ટોપિક છે ગિબ્સની મુક્ત ઉર્જાનો કોષ પોટેન્શિયલ, બરાબર? એના વિશે થોડીક માહિતી તમને લખાઈ દઉં, એ તમે લખી દો વાંચવા માટે ખાલી. ગિબ્સની મુક્ત ઉર્જા અને કોષ પોટેન્શિયલ, એના સૂત્રો તો તમને આવડે જ છે, ખાલી થોડી માહિતી છે, એ માહિતી આપણે લખીએ. લખો ભાઈ, આપમેળે થતી પ્રક્રિયાઓમાં પ્રણાલીની મુક્ત ઉર્જા આપણને ખ્યાલ છે ઘટે છે. એટલે કે મુક્ત ઉર્જાનો જે ફેરફાર છે ઋણ બને છે. તેથી આપણે જે વિદ્યુત રાસાયણિક કોષની વાત કરી છે, વિદ્યુત વિભાજન કોષની, વિદ્યુત રાસાયણિક કોષમાં જે પ્રક્રિયાઓ છે તમને ખબર છે, પ્રક્રિયાઓ આપમેળે થતી હોવાથી આ કોષ માટે મુક્ત ઉર્જાનો જે ફેરફાર છે એ કેવું બને છે? ઋણ બને છે. સિમ્પલ છે. આથી વિદ્યુત રાસાયણિક કોષ માટે ડેલ્ટા G બરાબર લખવું હોય તો નેગેટિવ આવે, એની વેલ્યુ શું હોય તો NFE સેલ -NFE સેલ. પણ જો કોષ પ્રમાણિત હોય તો ડેલ્ટા G નોટ આવે, -NFE નોટ સેલ આવે. એના બરાબર એક બીજું સૂત્ર છે -2.303 RT log K. ઓકે, આવું સૂત્ર તમે આવે.
યાદ રાખજો, વિદ્યુત રાસાયણિક કોષમાં જે કંઈ પણ મુક્ત ઉર્જાનો ફેરફાર થાય, જે કંઈ પણ મુક્ત ઉર્જા ઘટે, બધી જ મુક્ત ઉર્જા કાર્ય કરવામાં વપરાઈ જાય. કયું કાર્ય કરવામાં વપરાઈ જાય? વિદ્યુત કાર્ય કરવામાં વપરાઈ જાય. તો ધ્યાન રાખજો, વિદ્યુત રાસાયણિક કોષમાં તમારા બુકમાં શું છે, જે ચિહ્ન છે એ ચિહ્ન સાથે જ આપણે લખીશું અહીંયા. એક જ મિનિટ ભાઈ. તમારે કશું આપેલું નથી, પણ ધ્યાન રાખજો, વિદ્યુત રાસાયણિક કોષમાં જે કંઈ પણ મુક્ત ઉર્જાનો ફેરફાર થાય એ બધો જ મુક્ત ઉર્જાનો ફેરફાર વિદ્યુત કાર્ય કરવામાં વપરાય. ડબલ્યુ ઇલેક્ટ્રિકલ. મુક્ત ઉર્જાનો ફેરફાર બરાબર શું થાય? ડબલ્યુ ઇલેક્ટ્રિકલ બરાબર માઇનસ NF ઈ સેલ. યાદ રાખજો, કોષ પ્રમાણિત હોય તો ડેલ્ટા G નોટ બરાબર ડબલ્યુ ઇલેક્ટ્રિકલ બરાબર, આના વિદ્યુત કાર્ય કહેવાય. મુક્ત ઉર્જાનો જેટલો પણ ફેરફાર થાય બધું જ એ ફેરફાર દ્વારા શું થાય? વિદ્યુત કાર્ય થાય. પ્રમાણિત કોષ હોય તો માઇનસ NF ઈ નોટ સેલ. આવા કેટલાક સૂત્રો છે, 11મા ધોરણમાં પણ આવી ગયા હશે. હવે આના એકાદ બે દાખલા લઈ લઈએ, સારા દાખલા છે, પછી આગળ નવી થિયરી તરફ જઈએ. चलो एग्जाम्पल लिखिए. विद्युत रासायनिक कोष में नीचेनी प्रक्रिया थी 0.85 ફેરાડે વિદ્યુત જથ્થો પ્રાપ્ત થાય છે. તો તેનાથી કેટલું મહત્તમ કાર્ય થઈ શકે? બરાબર, તો પ્રક્રિયા તમને આપેલી છે, પ્રક્રિયા લખીશું આપણે. Fe solid Cu2 plus aqueous, એમાંથી Fe2 plus aqueous plus Cu solid. મહત્તમ કાર્ય શોધવાનું કીધું તો W maximum બરાબર હમણાં જ મેં સૂત્ર લખાયું NF E નોટ સેલ. ઓકે, આ રીતે આવશે તમારે. હવે N ફેરાડે, કેટલા ફેરાડે? N. આ જો ના આપ્યું હોય ધ્યાન રાખજો, આપેલી પ્રક્રિયામાં થતું મહત્તમ કાર્ય જો પેલું ના આપ્યું તો અહીંયા તમે કેટલા ફેરાડે? એટલે 2 ફેરાડે. N બરાબર 2 હોત. F એટલે ફેરાડે જેની વેલ્યુ 96,500 કુલમ. પણ અહીંયા 0.85 ફેરાડે આપેલા જ છે એટલે હું અહીંયા લઈશ માઇનસ 0.85 ગુણ્યા ફેરાડે એટલે 96,500 કુલમ. ઈ નોટ સેલ એ આપણે બેટા અહીંયા શોધવું પડે. ઈ નોટ સેલ કેટલું આવશે? અહીંયા રકમમાં મેં લખાયો નથી, મને લાગે નહીં તમને. આ રકમમાં આપેલું છે, લખી દો 0.78 વોલ્ટ રકમમાં છે. તો 0.78 વોલ્ટ એટલે તમે આનો ગુણાકાર કરશો તો -63,979.5 કુલમ ઇન્ટુ વોલ્ટ. કુલમ ઇન્ટુ વોલ્ટ એટલે શું કહેવાય? જૂલ કહેવાય. જૂલનું કિલો જૂલમાં ફેરવું તો 1000 વડે ભાગી દેજો. -63.9795 કિલો જૂલ.
W મેક્સિમમ આટલું આવે. મહત્તમ કાર્ય પ્રણાલી દ્વારા થતું કાર્ય જે કેવું હોય છે માઇનસ હોય છે. જો આ ના આપ્યું હોત તો ખરેખર કેટલું આવે 2 ફેરાડે. એ નોંધ કરીને લખી દઉં, હું લખાઈ દઉં. જો રકમમાં 0.85 ફેરાડે ના આપેલ હોત, 0.85 ફેરાડે ના આપેલ હોત તો n બરાબર 2 લેવું પડે. n બરાબર કેટલું લેવું પડે? તમારે 2 લેવું પડે. ચલો એક બીજો એક્ઝામ્પલ લઈએ તો તમને બધું ખ્યાલ આવે. 298 કેલ્વિન તાપમાને ડેનિયલ કોષ માટે નીચે આપેલ જે પ્રક્રિયા છે એનો કેસી અને મુક્ત ઉર્જાનો ફેરફાર ગણો. કોષનો પોટેન્શિયલ બરાબર 1.1 વોલ્ટ. પછી તમને પ્રક્રિયા આપેલી છે. પ્રક્રિયા લખી દો. આ રીતે બરાબર. તો બેટા અહીંયા 298 કેલ્વિન તાપમાને તમને વેલ્યુ આપેલી છે. કોની વેલ્યુ છે? કોષ પોટેન્શિયલ 1.1 વોલ્ટ એટલે આ છે E નોટ સેલ 1.1 વોલ્ટ. બીજું અહીંયા તાપમાન આપેલું છે રકમમાં 298 કેલ્વિન. n લેવા હોય તો મારા 2 ફેરાડે, કારણ કે કોઈ ફેરાડે અહીંયા લખેલા નથી. તો કેસી અને મુક્ત ઉર્જાનો ફેરફાર તમારે ગણવા છે. તો સૌપ્રથમ બેટા હું ગણીશ અહીંયા મુક્ત ઉર્જાનો ફેરફાર મળી જશે મને. ડેલ્ટા G નોટ બરાબર -NF E નોટ સેલ. n અહીંયા હવે 2 લેવા પડશે. f ની વેલ્યુ 96500, E નોટ સેલ 1.1. આન્સર લખી દો ફટાફટ. -212.3 કિલોજૂલ. ચલો ડેલ્ટા G નોટ મળી ગયું. હવે ડેલ્ટા G નોટ પરથી આપણને ડેલ્ટા કેસી મળી જશે. તો ડેલ્ટા G નોટ બરાબર -2.303 RT log કેસી, હે ને? log કેસી ને કરતા બનાવો. ડેલ્ટા G નોટ ભાગ્યા -2.303 RT. ડેલ્ટા G નોટ ની કિંમત હારી જૂલમાં મૂકી દો. જૂલમાં મૂકી દો. -212 3 2 મીંડા જૂલમાં -2.303. આ જૂલમાં મૂકી 8.314. ટેમ્પરેચર છે રકમમાં 298 298. આનું હું સાદુપ લખી દઉં છું. એનું સાદુપ આવશે કેટલું છે? 37.20 અંદાજે એટલું છે. છતાં તમે ચેક કરી નાખજો. કેસી નો જવાબ હું લખી દઉં છું. એન્ટીલોગ તમારે લેવો પડશે. 1.61 ગુણ્યા 10⁻37. ઓકે, તો આ પ્રમાણે તમારે દાખલો ગણવો પડે.